Phone. DigiLocker. નમસ્કાર મિત્રો, હું છું સાબરકાંઠાથી સંદીપ. આપ સૌ મિત્રોની સમક્ષ ઘણા લાંબા સમય પછી આપ સૌ મિત્રો જાણો છો કે થોડા સમય પહેલાં એક આપણે ચર્ચા ચાલુ થઈ હતી કે હવે ગૂગલ પે, ફોનપે બધી જે એપ્લિકેશન છે જેની અંદર આપણે યુપીઆઈની મદદથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ, તો એમાં આપણે જ્યારે ટ્રાન્ઝેક્શન કરીએ ત્યારે 4 અથવા તો 6 આંકડાનો એક ટ્રાન્ઝેક્શન પિન હોય, પાસવર્ડ, એ આપણે એન્ટર કરીએ અને પછી એ પેમેન્ટ સક્સેસફુલ થાય. તો એની અંદર એક અપડેટ આવવાનું હતું કે હવે આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો એ ફિંગરપ્રિન્ટથી જ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ જાય, ત્યાં તમારે પિન કે પાસવર્ડ નાખવાની જરૂર ના પડે. તો એ અપડેટ ફાઇનલી આવી ગયું છે. તો એને કેવી રીતે આપણે ઓન કરવું એ આજના વિડીયોની અંદર આપણે જોઈશું ગૂગલ પેની મદદથી. તો હું ગૂગલ પેનો ઉપયોગ કરીને તમને બતાવું છું કે એને તમે કેવી રીતે અનેબલ કરી શકો છો. તો આપણે સૌ પહેલાં ગૂગલ પે એપ્લિકેશનને ઓપન કરીશું. OP. Fold. PhonePe. GPay. ગૂગલ પે એપ્લિકેશન છે, અહીંયા ઓપન કરવાનો પાસવર્ડ નાખીશ 2 5 2 8. ઓપન કર્યા પછી જમણી બાજુ પર પ્રોફાઇલ આવે છે, Profile. આપણે પ્રોફાઇલની અંદર જઈશું. હવે આપણે જે બેંક એકાઉન્ટ બતાવતા હોઈએ છીએ પ્રોફાઇલમાં ગયા પછી, Sandeep Dipuram. UPI ID 9537. UPI number. Show QR code. For rewards, view now. Get 150. Set up payment methods 1/3. Button. ઓકે, સેટ અપ પેમેન્ટ મેથડ 1/3. આમાં જેટલી પેમેન્ટ મેથડ હોય બધી બતાવે, તો આપણે આને ઓપન કરીશું. અહીંયા જો તમારા એક કરતાં વધારે એકાઉન્ટ એડ કરેલા હશે તો એ બધા એકાઉન્ટ બતાવશે. અહીંયા મારું એક જ એકાઉન્ટ છે, તો અહીંયા એકાઉન્ટ બતાવશે મારું. State Bank of India ending with 4431 savings account primary. Button. ઓકે, તો આ એકાઉન્ટ છે, તો આપણે આ એસબીઆઈના એકાઉન્ટ ઉપર ડબલ ટેપ આપશું. હવે અહીંયા બધા ઓપ્શન ખુલી જાય છે. Payment method details. ઓકે, તો અહીંયા બધા ઓપ્શન છે જુદા જુદા. Show menu. State Bank. Manage UPI numbers. Button. હું સ્વાઇપ કરું છું લેફ્ટ ટુ રાઈટ એટલે બધા ઓપ્શન આવે છે આગળ. Manage international payments. Display QR code. Forgot UPI pin. Button. ફોરગોટ યુપીઆઈ પિન. Check balance. ચેક Button. બેલેન્સ. Manage biometrics pay with fingerprint or face ID new. Button. ઓકે, તો અહીંયા ઓપ્શન તમને જોવા મળશે મેનેજ બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડી બંનેની મદદથી તમે કરી શકો છો. તેને આપણે ડબલ ટેપ કરીશું. Show menu. Button. ઓકે, Manage biometrics. હેડિંગ છે મેનેજ બાયોમેટ્રિક. State Bank of India account number ending with 4431 savings account. Off. Use fingerprint or face ID pay up to 5,000 without UPI pin. Switch. ઓકે, તો એને કીધું કે અહીંયા 5,000 રૂપિયાની લિમિટ છે. 5,000 સુધીનું ટ્રાન્ઝેક્શન તમે ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા કરી શકશો. એનાથી વધારે હોય તો તમારે પાસવર્ડ નાખવો પડશે. તો આપણે એને ઓન કરીશું ડબલ ટેપ કરી. હવે Close. Button. અહીંયા મેં એના ઉપર ડબલ ટેપ કર્યું, ઓફ હતું એના ઉપર. By continuing, you accept combined Google Pay terms and allow using your phone biometrics to pay on Google Terms. Button. Accept and set up. Button. ઓકે, તો એક્સેપ્ટ એન્ડ સેટઅપ ઉપર આપણે ક્લિક કરવાનું છે. Bank name. Close. But you are registered. Keep it confident. Enter your 1. Enter your PIN. ઓકે, હવે આપણો અહીંયા જે ટ્રાન્ઝેક્શન પિન છે હાલનો, એ આપણે અહીંયા ટ્રાન્ઝેક્શન પિન એન્ટર કરશું. 1 0 1 2 3. Next. Cancel. Register biometrics. ઓકે, રજિસ્ટર બાયોમેટ્રિક કહે છે, તો હું મારી ફિંગરપ્રિન્ટ આપીશ એટલે રજિસ્ટર કરશે. Back. Move your finger down slightly. ઓકે, You can now. Back. Show manage State Bank of India account manage biometrics. State ticked on. Use fingerprint or face ID pay up to 5,000 without UPI pin. Switch. તો અહીંયા એ ઓન થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઓન બતાવે છે અને ટીક થઈ ગયું એટલે આ સક્સેસફુલી આપણી ફિંગર એડ થઈ ગઈ છે. ઓકે, તો આ રીતે તમે ફિંગરપ્રિન્ટને એક્ટિવ કરી, અનેબલ કરી અને ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીની મદદથી 5,000 સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.